24,450 24,500 ની રેન્જ ઓલરેડી આપણે જોઈ લીધા છે और એક્સપાયરી દિવસે એક કન્સોલિડેશન મૂવ છે બટ અનધર ડે બુલિશ છે મોમેન્ટમ તો મારા હિસાબથી 24,600 હર્ડલ રહેશે ઓવરઓલ તમારે એક મોટો હર્ડલ 24,600 નો રહેશે 24,600 અગર પાસ કરે તો પછી 24,750 ની આપણે રેન્જ એક્સપેક્ટ કરી છે બટ આજેના હિસાબથી મારા હિસાબથી કન્સોલિડેશન મૂવ રાખી શકે છે 24,450 24,460 આ રેન્જને કરીબ કરીબ એક્સપાયરીનો એક ક્લોઝિંગ આવી શકે છે और થોડો અગર ડીપ આવે તો 24,400 તક એટલે જો અહીંયાથી ખાસ કરીને કોઈ બહુ મોટી મોમેન્ટમ આવવાની અપેક્ષા નથી આજના દિવસે 24,600નું ઉપરમાં એક હર્ડલ તો છે જ એ પાર કરે તો 24,750 સુધી જશે પરંતુ અત્યારની પરિસ્થિતિમાં તમારે આજના દિવસે 24,450 24,460ની આજુબાજુની જે એક એક્સપાયરી રહે ફ્લેટ એક્સપાયરી રહે એવી અપેક્ષા છે પણ નિફ્ટી બેંકને લઈને શું ખાસ કરવું કારણ કે જો અહીંયા તેજી યથાવત છે એક પ્રયાસી હતી 58,500ની ઉપર ફરી પાછો આજે જવાનો થયો અહીંયા 58,800 58,500 58,700 આ એક બહુ મોટું હર્ડલની રેન્જ બનેલી છે અગાઉ પણ અહીંયા આપણને 58,700 પાસેથી જે રેજેક્શન જોવા મળ્યું હતું તમને લાગે છે કે અહીંયા પણ એક થોડું કન્સોલિડેશન જ આપણને આવનારા સમયની અંદર જોવા મળી શકે છે મહેશજી डेफिनेटली निफ्टी बैंक में थोड़ी अपने पॉजिटिव साइन से तो हमारे सबसे अपर साइड में 58,800 रेंज एक दो दिवस में या दो तीन दिवस में 58,800 800 950 आ अपर साइड में रेंज रही सके छे बट आज ने हिसाब से देखे तो 58,600 एक अपर साइड में और लोअर साइड में तुम्हारे 58,200 बैंक निफ्टी में एक ડાયવર્જન્સ છે પીએસયુ નો ફંડ જો છે પ્રાઇવેટ સેક્ટરમાં પ્રાઇવેટ બેન્કિંગમાં મૂવ કરી રહ્યો છે તો ઓવરઓલ ફંડ સેમ ફંડ રોટેટ થઈ રહ્યો છે તો મોટો મોમેન્ટ આજેના દિવસને નથી લાગતો એટલે જો અહીંયાથી ખાસ કરીને અહીંયાથી કોઈ બહુ મોટી મોમેન્ટમ આવે એવી અપેક્ષા નથી એટલે એના પર એક ધ્યાન રાખજો નિફ્ટી બેંકને લઈને એક આમદ બનતો દેખાઈ રહ્યો છે પરંતુ અત્યારે